આમ ફરી જતા આમ ફરી જાય આમ ખાલી તો એમાં નજીક એ કાપી શકો આની જૂનાગઢના માળિયા હટીનામાં એક કથિત લઠ્ઠાકાંડ થયું. 3 લોકોના જીવ ગયા અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં છે. પણ સવાલ છે કે ગુજરાતમાં તો દારૂ મળતું જ નથી, દારૂ બનતું જ નથી, તો પછી આ લઠ્ઠાકાંડ એટલે કે કથિત લઠ્ઠાકાંડ, અમે નથી કહેતા કે લઠ્ઠાકાંડ થયું છે, પણ પોલીસ એમાં યોગ્ય તપાસ કરે તેવી માંગ આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે તે કરી રહ્યા છે. આવા પરિવારોને તેઓ મળીને તપાસની માંગ કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ છે આ મુદ્દે શું કહી રહ્યા છે, ગુજરાતની કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરી રહ્યા છે, દારૂ અને ડ્રગ્સને લઈને સવાલ ઉભા કરી રહ્યા છે, અને સ્થાનિક તંત્રની ઢીલી નીતિને લઈને સવાલ ઉભા કરી રહ્યા છે, અને હર્ષ સંઘવીની પોલીસ ઉપર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. આવો સાંભળીએ આ નેતાઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. ગુજરાતમાં થઈ શું રહ્યું છે? આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, અને દુઃખ સાથે કહેવું પડે છે કે માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે ગઈકાલે લઠ્ઠાકાંડ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, અને એક વ્યક્તિ આજે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને અત્યંત ગંભીર હાલતમાં છે. આ લઠ્ઠાકાંડનો જવાબદાર કોણ? આ લઠ્ઠાકાંડ દારૂ કોણ વેચી રહ્યો છે? અને પોલીસ તપાસમાં અત્યારે એવું બતાવી રહી છે કે આ મૃત્યુ જે થયા છે તે મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા છે. જે પરિવારનું મોભીનું મૃત્યુ થયું છે તે 12ના પરપ્રાંતિ છે. અત્યારે હું ત્યાં જ બેઠો છું, અને 2 પરપ્રાંતિના મૃત્યુ થયા છે, અને એક કારવાણી ગામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં જગ્યાએ વેચાણો, આની તટસ્થ તપાસ થઈ અને જે દોષિતો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દાને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારેય સહી નહીં લે. સામાન્ય અને નાના લોકોની જિંદગી બચાવવા માટે આમ આદમી પાર્ટી અને પિયુષ પરમાર હંમેશા લડતો રહેશે. હું જનતાને પણ એક કહેવા માગું છું કે આ ગાંધીના ગુજરાતમાં ભાજપના નેતાઓ ચૂંટણીઓમાં ખુલ્લે આમ દારૂ વેચે અને પછી આવી હાલતો થાય છે. આવા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી ગૃહમંત્રીને હું વિનંતી કરું છું. અને ગૃહમંત્રીને ત્યાં સુધી પૂછવા માગું છું કે આ છે તમારું કાયદો અને વ્યવસ્થા, જ્યાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે? આ સમગ્ર પ્રકરણને તાત્કાલિક ધોરણે તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે એવી માંગણી કરું છું, અને મૃતક પરિવારોને આર્થિક સહાય મળે એ પણ માંગ કરું છું. જય હિન્દ, જય ભારત. હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. આજે બહુ ગુસ્સો આવે છે. આ ગાંધીના ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ગઈકાલે પાણીદ્રા મુકામે 10 થી 15 લોકો દારૂ પીવાને કારણે લઠ્ઠાકાંડના શિકાર બન્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. 2 વ્યક્તિઓ પરપ્રાંતિઓ છે, જ્યારે એક વ્યક્તિ સ્થાનિક છે. હું રાજ્યના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું, આ છે તમારી કાયદોની વ્યવસ્થા? આ તમારી પોલીસ કામ કરી રહી છે જ્યાં નિર્દોષ લોકોના જીવ માત્ર દારૂ પીવાથી જઈ રહ્યા છે? આ દારૂ વેચાવી કોણ રહ્યું હતું? આ દારૂ વેચવાવાળાને કઈ પોલીસ મદદ કરી રહી હતી? કોને હપ્તાઓ મળી રહ્યા હતા? આ લઠ્ઠાકાંડથી સમગ્ર માળિયા હાટીના તાલુકામાં અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં લોકોમાં એક ભયનો માહોલ બન્યો છે.
કે જ્યારે નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી પરિવાર આ દુઃખની ઘડીએ પરિવારોની સાથે છે અને સરકારને સીધો પ્રશ્ન કરીએ છીએ કે આ લોકોને ન્યાય મળવો જોઈએ. જે દોષિતો છે તેની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને મૃત્યુની કલમ ઉમેરવી જોઈએ. હું જુનાગઢના એસપી સાહેબને, આઈજી સાહેબને અને માંગરોળ ડીવાયએસપી સાહેબ અને માળિયા પીઆઈ સાહેબને પ્રશ્ન કરવા માંગુ છું કે આ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો દારૂનો જવાબદાર કોણ? આ મૃત્યુનો જવાબદાર કોણ? માત્ર બુટલેગરો નહીં પણ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મિલીભગત હોય એવું સાફ દેખાઈ રહ્યું છે. આઈજી સાહેબને વિનંતી કરું છું કે આમાં આમ આદમી પાર્ટી પરિવાર ચૂપ નહીં બેહે, તટસ્થ તપાસ થવી જોઈએ. જે દોષિતો છે તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ કરું છું. આ તકે આ પરિવારની દુઃખની પીડામાં અમે એમની સાથે ઊભા છે અને હર હંમેશ જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થાય ત્યાં અમે અવાજ ઉઠાવતા રહીશું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ. એક ખૂબ દુઃખદ ઘટના આજે જુનાગઢ જિલ્લામાં બની છે. જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીધરા ગામે આજે એક લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે. આ લઠ્ઠાકાંડની અંદર 3 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા બધા લોકો સારવાર હેઠળ છે. જેમના મૃત્યુ થયા છે એનો પરિવાર નિરાધાર બની ચૂક્યો છે. આ બધા નાના માણસો હતા, મજૂર લોકો હતા. તો પોલીસ તંત્ર અને સરકાર જે ગૃહમંત્રી ફાકા ફોજદારી કરી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂનું ટીપુય મળતું નથી, તો આ લઠ્ઠાકાંડ, આ જે દેશી દારૂના હાટડાઓ અત્યારે બધે ચાલી રહ્યા છે, કોની દયાથી ચાલી રહ્યા છે? આના હપ્તા કોણ ઉઘરાવે છે? કોણ આ લઠ્ઠાકાંડના ગુનેગાર, સાચા ગુનેગાર કોણ છે? તો પોલીસ તંત્રને પણ વિનંતી છે કે આ જે કાંઈ આ બની રહ્યું છે તે ખૂબ ખોટું થઈ રહ્યું છે. આજે આ લઠ્ઠાકાંડ એક એવો દુઃખદ ઘટના બની કે જે નાના માણસો હતા એ બિચારા મૃત્યુ પામ્યા છે. તો તમામ ગુજરાતની પોલીસ, આ ગુજરાતનું ગૃહમંત્રી અને ગુજરાતનું ગૃહ ખાતું ટીવીમાં અને સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરી રહ્યો છે એ તદ્દન ખોટી વાત અહીંયા સાબિત થાય છે. અહીંયા જુનાગઢ જિલ્લામાં હરેક જગ્યા ઉપર દારૂના હાટડાઓ ચાલે છે, દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, ઇંગ્લિશ દારૂનું ખૂબ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પણ પોલીસને આ કંઈ દેખાતું નથી. કારણ કે હપ્તા નીચેથી ઉપર સુધી જાય છે તો જ આ કંઈ દેખાતું નથી. અને આ હાટડાઓ ચલાવે છે એ વધારે સત્તા પક્ષના લોકો જ ચલાવે છે. એટલે આ ઝડપથી આ બધું બંધ થાય અને તમે જે ફાકા ફોજદારી કરો છો એ મુજબ કામ થાય એવું આમ આદમી પાર્ટીના તમામ લોકો ઈચ્છી રહ્યા છે. તો જો પોલીસથી આ બધું બંધ ન થાય એમ હોય અને આવા જ લઠ્ઠાકાંડમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા હોય તો પોલીસ એક વખત સાઈડ થઈ જાય અને અમને આમ આદમી પાર્ટીને અમને સત્તા આપો, પછી જોઈએ છે અમે કે ગુજરાતમાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં કોણ દારૂ વેચે છે. જેટલા દારૂ વેચે છે, જેટલા આ દેશી દારૂના હાટડા ચલાવે છે એ પોલીસની મીઠી નજર હેઠળ અને સત્તાધારી પક્ષના નજર હેઠળ આ બધા હાટડાઓ ચાલતા હોય એવું લાગે છે. કારણ કે પોલીસ રેડ તો કરે છે, દારૂ પણ ગોતે છે, પછી એ દારૂનો નાશ નથી થતો, ફરી પાછો એ જ દારૂ વેચાઈ જાય છે અને પોલીસ જ આમાં ગુનો કરી રહી હોય એવું દેખાઈ આવે છે. તો આઈજી સાહેબ, ડીઆઈજી સાહેબ, એસપી સાહેબ તમામને વિનંતી છે કે ઝડપથી વહેલામાં વહેલી તકે આવા હાટડાઓને બંધ કરવામાં આવે અને આવા લોકોની ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવે તો આ નિર્દોષ લોકોના જે મૃત્યુ થાય છે મૃત્યુ થતા અટકશે અને ઘણા પરિવારો આમાંથી બચી જશે. તો ઝડપથી કાર્યવાહી થાય એવી આમ આદમી પાર્ટી તરફથી હું હરેશભાઈ સાવલિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ, પોલીસ તંત્ર પાસે માંગ કરું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. જે રીતે કથિત લઠ્ઠાકાંડની વાત સામે આવી છે, આરોપ લાગી રહ્યા છે, તેને આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જોઈશું ઇન્સ્ટા અને ફેસબુક પેજથી, ત્યાં બી જઈને તમે અમને ફોલો કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.